સુરત ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે ઉદ્ઘાટન। સુરતના ડ્રીમ સિટીમાં નવું પોલીસ સ્ટેશન ખુલ્યું છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું। આ નવી પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી વિસ્તારમાં સલામતી અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। આ સ્ટેશન દ્વારા સ્થાનિક નાગરિકોને વધુ સારી અને ઝડપી પોલીસ સેવાઓ ઉપલબ્ધ થવાની આશા છે। ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ પોતાની હાજરી આપી અને પોતાની બાજુથી સ્ટેશનના કાર્યને સફળતાનો આશીર્વાદ આપ્યો। તેમણે ઉમેર્યું કે આ સ્ટેશન ડ્રીમ સિટીના નાગરિકોને સુરક્ષા અને શાંતિ માટે એક મજબૂત આધાર આપશે। આ પ્રસંગે ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું કે રત્ન કલાકારોની મુશ્કેલીઓ અને સમસ્યાઓને પહોંચી વળવા માટે તેમણે અનેક વખત સરકાર સમક્ષ રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી। તેમણે આ સમસ્યાને નીતિ નિર્માતાઓ સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે અને રત્ન કલાકારોને ન્યાય પ્રાપ્ત કરવાની આશા રાખી છે। આ નવા પોલીસ સ્ટેશનથી સુરતના ડ્રીમ સિટીના નાગરિકોને સુરક્ષા સેવાઓમાં સુધારો થશે। સ્થાનિક નાગરિકો અને વેપારીઓને આ નવું સ્ટેશન મોટી રાહત અને સુરક્ષા આપે તેવી આશા છે। પોલીસે આ નવ પરિસરમાં ઉચ્ચ સ્તરીય સેવાઓ પ્રદાન કરવાનો સંકલ્પ કર્યો છે। એટલે ભાઈ બધાને આપણે સુરત વાળાને તો ખબર જ છે કે અત્યારે ડાયમંડ બિઝનેસમાં ખૂબ જ મંદી ચાલી રહી છે। એટલે સામાન્ય રીતે બધા જ મુશ્કેલીમાં હોય, એમાં રત્ન કલાકાર તો મુશ્કેલીમાં હોય જ અને છે, પણ આપણે બધા સાથે મળીને આને સામનો કરી રહ્યા છીએ અને હવે લાગે છે ભગવાનને પ્રાર્થના કે જલ્દી આમાંથી બધા બહાર નીકળી જાય। મદદની માંગ કરી રહ્યા છે, મદદની તમારી હવે આમાં મદદની વાત એ છે કે આપણે રજૂઆત કરી છે, હજી ત્યાંથી કોઈ રિપ્લાય નથી આવ્યો કે હવે અમે આ મદદ સરકારશ્રીએ શરૂ કરી છે, અત્યારે એની કાર્યવાહી ચાલતી છે, એમ આપણે આશાવાદી રહીએ। કાકા, બીજો એક સવાલ, ડાયમંડ બુટ શરૂ થયો છે, વર્ષો થઈ ગયા છે, અત્યાર સુધીમાં કેટલી ઓફિસ કાર્યરત થઈ છે અને નથી થઈ તો કેમ નથી થઈ? એમાં એવું છે, હમણાં આપણો પ્રશ્નનો જવાબ તો આવી ગયો કે બજાર માર્કેટ જ વીક છે, બધાને આવવું છે। હવે ધંધો આ કરવો હોય તો નવો ધંધો વધે તો ઉત્સાહ હોય ને આવે, એટલે જે લોકો આવ્યા છે 101 જણા, એ લોકો ધંધો કરે છે ને પાછા 21 તારીખે બીજા પાછા લગભગ 101 ઓફિસ આવે છે। ધન્યવાદ।